ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં હિન્દુ ધર્મના મહત્વના પર્વ અને જૈન ધર્મના પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વધારાના કામ તરીકે આ પર્વ પર કતલખાના બંધ રાખવા માટે નિર્ણય લેવાયો છે। સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સભામાં ચેરમેન રાજેન પટેલે મહત્વના નિર્ણય લીધા છે। પવિત્ર શ્રાવણ માસના તમામ સોમવારના દિવસો દરમિયાન સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નોનવેજની દુકાનો સદંતર બંધ રાખવાનું અને જીવતા પશુ પક્ષીઓના કતલ તથા વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે। તેમજ રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, અનંત ચૌદસ તેમજ જૈન લોકોના પર્યુષણ પર્વ તારીખ 31/8/2024 થી તારીખ 8/9/2024ના દિવસો દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ સદંતર બંધ રાખવાનું તથા સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નોનવેજની દુકાનો સદંતર બંધ રાખવાનું તેમજ જીવતા પશુ પક્ષીઓના કતલ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું ઠરાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।